નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ભાજપે 26 ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે, પરંતુ ઉમેદવારોની પસંદગીને લઈને હાઈકમાન્ડે કાચું કાપ્યું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે, કેમ કે ઘણી બધી બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં જ આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો અને આ જ કારણોસર પ્રદેશ નેતાગીરી પણ ચિંતામાં મુકાઈ ગઈ છે। હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાગદોડ મચી ગઈ છે, પરંતુ જે નેતાઓની ટિકિટ કપાઈ છે તેઓ પણ કઈ ને કઈ રીતે પોતાની હૈયા વરાળ પણ ઠાલવી રહ્યા છે। હાલમાં અમરેલીના સાંસદ નારાયણ કાછડિયાએ પણ ટિકિટ કપાઈ જતા સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને આડકતરી રીતે દુઃખ વ્યક્ત કર્યું હતું, જેના બાદમાં પોસ્ટને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। તમે જણાવી દઈએ કે સાંસદ નારાયણ કાછડિયાએ સોશિયલ મીડિયા પર ગીતમાં લખ્યું હતું કે જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઊભું હશે અને અસત્યની ફોજ લાંબી હશે, કારણ કે અસત્ય પાછળ મૂર્ખાઓનું ટોળું હશે, પરંતુ વિજય સત્યનો જ થશે। તો બીજી પોસ્ટમાં નારાયણ કાછડિયાએ કથાકાર મોરારી બાપુનો એક વિડીયો શેર કર્યો છે, જેના ટાઇટલમાં તેમણે લખ્યું છે કે જો તમારી સાથે કોઈ કપટ કરે તો પણ હસતા રહેજો। જો કે આ બંને પોસ્ટથી અમરેલીનું રાજકારણ ભારે ગરમાયું છે। આ પોસ્ટથી અનેક તર્ક વિતર્ક પણ શરૂ થઈ ગયા છે। ચૂંટણીના માહોલ વચ્ચે કાછડિયાનો કોના તરફ ઇશારો છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। જો કે સૌરાષ્ટ્રની અતિ મહત્વની આ અમરેલી લોકસભા સીટ પર ભાજપે વર્તમાન સાંસદ નારાયણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને મેદાનમાં ઉતાર્યા હતા। ભાજપે ખેડૂત પરિવારમાંથી આવતા ભરત સુતરિયા પર પસંદગી ઉતારી છે અને હવે ટિકિટ કપાઈ ગયા બાદ નારાયણ કાછડિયાની આ પોસ્ટથી એવી ચર્ચા થઈ રહી છે કે તેઓ સંગઠનના નિર્ણયથી નારાજ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।